પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શનિવારે 28 સપ્ટેમ્બરના રોજ એક્સ પરની તેમની પોસ્ટમાં મહેબૂબાએ કહ્યું હતું કે લેબનાન અને ગાઝાના શહીદો, ખાસ કરીને હસન નસરાલ્લાહના સમર્થનમાં આવતીકાલની ચૂંટણી પ્રચાર રદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગહન દુઃખ અને વિદ્રોહની આ ઘડીમાં અમે પેલેસ્ટાઇન અને લેબનનના લોકો સાથે ઉભા છીએ. બીજી તરફ જમ્મુ કાશ્મીરના બડગામમાં પણ લોકોએ નસરાલ્લાહના સમર્થનમાં રેલી કાઢી હતી. હકીકતમાં 27 સપ્ટેમ્બરે રાત્રે 9:30 વાગ્યે ઇઝરાયેલે લેબનનની રાજધાની બેરૂતમાં હવાઈ હુમલો કર્યો કે જેમાં નસરાલ્લાહ માર્યો ગયો. ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર 80 ટન બોમ્બથી હુમલો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.